જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના વિડીયોની અંદર. અને આજથી આપણે શરૂ કરવાના છીએ ધોરણ 9ના ગણિત વિષયની અસાઇનમેન્ટની સિરીઝ. અને આજનું તમારું જે પહેલું પ્રકરણ છે એ છે વિભાગ બીનું પ્રકરણ નંબર 1. તો શરૂ કરીએ આજના વિડીયોને. તમારો પહેલો પ્રશ્ન 1નો ઘન વત્તા 2નો ઘન વત્તા 3નો ઘન અને એની 1/2 ઘાત. હવે મિત્રો હજી આ ગણિતની જે અહીંયા હું તમને સોલ્વ કરાવીશ અસાઇનમેન્ટ, એમાં આ રીતે હેન્ડ રિટન PDF હશે એટલે થોડા કદાચ અક્ષર છે એ ખરાબ તમને દેખાઈ શકે. એટલે અહીંયા જ્યારે સમજાવતો હોય ત્યારે સમજી જશો તો મને નથી લાગતું કે કોઈ પણ જાતનો તમને કોઈ પણ મુશ્કેલી આવી શકે આની અંદર. બરાબર, લગભગ તો વાંધો નહીં જ આવે, પણ છતાંય જો કંઈ ન દેખાતું હોય તો કેવું કોમેન્ટની અંદર, એટલે ત્યાં તમને સોલ્યુશન કહી દઈશ કે શું છે. બરાબર, હવે આપણો પહેલો પ્રશ્ન આ છે તો એનો સાદુરૂપ આપણે આપીએ તો પહેલાં આપણે 1નો ઘન કરીએ એટલે 1, 2નો ઘન કરીએ એટલે 8 અને 3નો ઘન કરીએ એટલે 27 અને એની 1/2 ઘાત. આ 1/2 ઘાત છે એટલે હકીકત એની વર્ગમૂળ છે. 1/2 ઘાત હોય એટલે તમારે જે કિંમત આવશે, બરાબર, જે સંખ્યા આવશે એનું વર્ગમૂળ કાઢવાનું થશે. તો 1 + 8 એટલે 9 થાય અને 9માં 27 નાખીએ એટલે 36 મળે. 36ની 1/2 ઘાત 36નું વર્ગમૂળ થાય 6, એટલે તમારો જવાબ પહેલા દાખલાનો થશે 6. ત્યારબાદનો બીજો દાખલો 9ની 1/3 ઘાત ગુણ્યા 27ની -1/2 ઘાત છેદમાં 3ની 1/6 ઘાત ગુણ્યા 3ની -2/3 ઘાત છે. બરાબર, એનું તમને કંઈક સોલ્યુશન આ રીતનું આપણે સાદુરૂપ આપી શકીએ કે આ 9 છે પહેલાં તો અહીંયા, બરાબર, એને મેં 3ની 2 ઘાતમાં કન્વર્ટ કરી નાખ્યા. બરાબર, ત્યારબાદ આ જે 27 છે એને મેં 3ની 3 ઘાતમાં બદલાવી નાખ્યા. આનું કારણ એ છે મિત્રો કે અંશની અંદર તમે ધ્યાનથી છેદમાં જોશો ને તો તમને આધાર સરખો દેખાશે, ઘાત અલગ અલગ છે. અંશમાં થોડીક કિંમત અલગ અલગ આપી હતી, જેથી કરીને મેં આધાર સરખો કરવા બંનેને 3નો વર્ગ અને 3ના ઘનમાં છે રૂપાંતરિત કરી દીધા છે. જેથી આપણે જે નિયમ મુજબ જો આધાર સરખો હોય તો ઘાતની ઘાતનો છે એ સરવાળો થઈ શકે, બેની જે ઘાતો છે એનો આપણે સરવાળો કરી શકીએ એટલા માટે. તો બાકીનું તમે જોશો તો નીચેનું પદ છે એ મેં હજી એમનેમ જ રાખ્યું. હવે આ ઘાતની ઘાતનો આપણે ગુણાકાર થશે પહેલાં, પછી આપણે મેં કીધું એમ ઘાતની ઘાતનો શું કરશું, સરવાળો. તો અહીંયા 2ની 1/3 ઘાત છે તો 2 × 1/3 આપણે કરીએ આ રીતે, તો એ શું થાય તો કે ભાઈ 2/3. બરાબર, એટલે પહેલાં 3ની ઘાત શું થઈ ગઈ 2/3. ત્યારબાદ 3નો ઘન હતો અને એને ગુણ્યા -1/2 આપણે કરીએ તો એ શું થાય -3/2. એટલે અહીંયા જે 3 હતો એની આપણે કરી નાખી છે 3ની -3/2 ઘાત, અને નીચેનું જે પદ હતું એ હજી આપણે છે એમનેમ જ રાખ્યું છે. બરાબર, હવે આપણે પાછું અહીંયા જોઈએ તો હવે આધાર બધી જગ્યાએ સરખા છે, અંશ અને છેદમાં, તો એની જે ઘાત છે એનો સરવાળો થાય. એટલે તમારું કંઈક પદ આ રીતના બને કે 3 છે એની 2/3 ઘાત વત્તા જે બીજો 3 છે એની છે -3/2 ઘાત, એ બેનો સરવાળો. બરાબર, હવે અહીંયા આપણે જોઈએ તો આ પદ છે એ માઇનસ છે એટલે અહીંયા આગળ પ્લસને પણ શું કરી નાખશે માઇનસ, એટલે મેં અહીં સીધું લખ્યું છે 3ની 2/3 ઘાત ઓછા 3/2 ઘાત. મેં સીધું આ રીતે જ લખ્યું છે. બરાબર, અહીંયા આપણે જોઈએ તો 3નું શું થાય તો કે અહીંયા નીચે 3 છે, અહીંયા નીચે 2 છે, એટલે લસા લઈએ તો 6 આવે. રેડી, આને મારે 6 બનાવવો હોય આ 3ને તો મારે 2 વડે ગુણવા પડે, તો આને મારે 2 વડે ગુણવા પડે એટલે 2 ના થઈ જાય 4. નીચે 2 હતા, આને 6 બનાવવો હોય તો 3 વડે ગુણવા પડે, ઉપર 3 વડે ગુણવા પડે તો એ થઈ જાય 9, અને વચ્ચે માઇનસની નિશાની એમને. એટલે તમારું જે ઉપરનું પદ છે એ થયું 3ની 4 - 9/6 ઘાત. બાકી પ્રોસેસ આ જે સ્ટેપ છે એમાં પ્રોસેસ સેમ ટુ સેમ જ છે. અહીંયા માઇનસ ઘાત હતી, અહીંયા માઇનસ ઘાત હતી, એટલે કાયદેસર આપણે કર્યો છે સરવાળો, પણ અંદરનું આ પદ માઇનસ હોવાને લીધે આખું પદ શું થઈ ગયું છે માઇનસમાં રૂપાંતરિત થઈ ગયું છે. આપણે આગળ જોઈએ. બરાબર, તો આ રીતના છેદનું પદ હતું 1/6 અને -2/3. હવે અહીંયા શું થાય તો કે આનો લસાઈ 6 જ આવશે, 3ની આ જે ઘાત છે એમાં છેદમાં 6. અહીંયા ઓલરેડી 6 છે એટલે કાંઈ આપણે બદલાવ કરવાની ગુણવાની જરૂર છે નહીં, તો 1 એમને રહે. પણ આ 3ને મારે 6 કરવા હોય તો મારે 2 વડે ગુણવા પડે, તો ઉપર એ 2 વડે ગુણવા પડે, તો ઉપર આ માઇનસ નિશાની એમને અને 2ને ગુણ્યું એટલે એ થઈ જાય 4. એટલે તમને શું મળશે તો કે ભાઈ 3ની -4/6. બરાબર, આ પદ થાય પછી શું કરવાનું તો અહીંયા હું તમને ગણતરી બતાવતો જાઉં છું, એટલે અક્ષર કંઈક ખરાબ હોય તોય પણ તમને વાંધો નહીં આવે. તો ઉપર હતું આ રીતના લખી દઉં એટલે વાંધો ના આવે, 3ની 4 - 9/6 છેદમાં હતું 3ની 1 - 4/6. હવે આનું રૂપાંતર આપણે કરીએ તો 3 એમને જે આધાર હતો એ 4 - 9 એટલે એ થઈ જાય -5/6, અને નીચે
3ની 1 - 4 એટલે એ થાય -3/6 જ્યાં અહીંયા પદ છે આ મેં લખેલું છે તે. હવે આનું શું થાય તો કે ભાઈ આ -5/6 છે એને જો હું અહીંયા નીચે લઈ આવું તો એટલે કે આખું પદ અંશ છે એને આખું છેદમાં લઈ આવો એટલે ઘાત માઇનસ હતી પ્લસ થઈ જાય. હવે આધાર થઈ જાય સરખો તો કંઈક તમારી જે પ્રોસેસ થશે બરાબર એ કંઈક આ રીતની કે 1/3ની -3/6. હવે ઉપર જે 5/6 માઇનસ હતું એ નીચે આવી ગયું એટલે પ્લસ થઈ ગયું. આધાર સરખો ઘાતનો સરવાળો એટલે આ થઈ જાય 5/6. આનું શું મળે તો કે 1/3ની આ 2/6 છે એટલે છેદમાં 6 હું એમનો રાખું. ગુણવા ભાગવાની કાંઈ જરૂરિયાત રહી નથી. તો ઉપર વધ્યું તમારી પાસે -3 + 5 એટલે તમને 3ની ઘાત કેટલી મળે તો કે તમને જે 3ની ઘાત મળશે એ મળશે 1/3ની -2/6. આ 2ના છેદ ઉડાડીએ એટલે થઈ જાય 1/, અહીંયા ઉપર 1 અને નીચે 3 -1/3 સોરી માઇનસ ને પ્લસ જ હા 5 -3 થાય એટલે આ +2 રહેશે એટલે આ 1/3 એટલે તમારો ફાઇનલ જવાબ જે છે એ છે 1/3ની 1/3 ઘાત. બરાબર આ રીતનો તમારો જે દાખલો થશે પૂર્ણ. ત્યારબાદ આપણે આગળ વધીએ તો નેક્સ્ટ દાખલો છે જો a બરાબર 2 + √3 હોય તો તમે a અને -1/a ની કિંમત શોધો. a - 1/a ની કિંમત શોધવી છે તો એના માટે તમારી પાસે 1/a ની કિંમત હોવી જોઈએ. એની તો છે હવે 1/a એટલે એ છે 1 + 2√3 અને જ્યારે આવું આવે ત્યારે તમારે છેદનું સમીકરણ કરવું પડે. હવે એ કઈ રીતે થાય તો કે અહીંયા તમારે આ રીતના લખીને કરવો પડે ગુણાકાર. કેવી રીતના તો કે ભાઈ આ છેદવાળું જે પદ છે જો અહીંયા પ્લસની નિશાની હોય તો તમારે આવું જ પદ લખી અને માઇનસ નિશાની રાખવી પડે. એટલે 2 + √3 છે તો તમારે અંશ અને છેદમાં 2 - √3 વડે છે ગુણાકાર કરવાનો થાય જેમ અહીંયા કર્યો છે. બરાબર ત્યારબાદ આ 2 - √3 એક હારે ગુણાઈ જાય એટલે ઉપર થઈ જાય 2 - √3 અને આ રીતનું જે પદ હોય આ હકીકતે તમે ધ્યાનથી જુઓ તો x + y અને x - y નો ગુણાકાર હોય. જ્યારે આવું આવે ત્યારે થાય x² - y². તો x એટલે કે 2 2 નો વર્ગ એટલે કે 4 જે અહીંયા રહ્યો માઇનસ y નો વર્ગ માઇનસ એમ નામ રાખ્યા y છે √3 તો √3 નો જે વર્ગ થાય એ થાય 3 એટલે નીચે થાય -4 - 3. બરાબર તો 4 - 3 કરીએ એટલે જે નીચે છેદ છે એ તો 1 થઈ જશે એટલે પછી એનું કંઈ મહત્વ એની છેદમાં 1 હોય એટલે કંઈ પછી તમારે એને લખવાની જરૂર ના પડે. એટલે અંશ જે 2 - √3 હતો તો 1/a ની કિંમત તમને મળે 2 - √3. હવે આપણે અહીંયા પાછું કિંમત જે શોધવાની હતી એ તો હતી a - 1/a ની કિંમત તમને આપી છે 2 + √3 અને તમને મળી -1/a કરવું હોય તો એના માટે 1/a ની કિંમત આપને મળી. તો હું પહેલાં જે પદ ગોતવાનું એ મુજબ હું માઇનસ લખું અને કાઉન્સમાં લખું છું 1/a ની કિંમત. 1/a ની કિંમત મળી 2 - √3 આ રીતનું. બરાબર તો આ 2 + √3 જે આગળનું સ્ટેપ છે એમને આ માઇનસ હવે અંદર લાગે તો -2 થઈ જાય. આ માઇનસ અહીંયા લાગે તો માઇનસ પ્લસ થઈ જાય √3 થઈ જાય -2 + 2 કેન્સલ થઈ જાય 2 વાર √3 + √3 નો સરવાળો થાય એટલે તમને તમારો જવાબ મળે 2 √3. આગળ વધીએ આપણે 2 + √3 2 - √3 છેદમાં છે એનું છેદનું સમીકરણ કરવાનું. હમણાં કર્યું હતું સેમ ટુ સેમ એવી પ્રોસેસ. ઉપર જે અલગ નિશાની છે એના વડે અંશ અને છેદમાં ગુણી નાખો એટલે આ 2 કૌંસનો ગુણાકાર થાય નીચેના 2 કૌંસનો ગુણાકાર થાય. એટલે આ હમણાં જ કર્યું તો આપણે 4 - 3 મળે. ઉપરના 2 કૌંસ છે 2 + એટલે આ 2 નો 2 હારે ગુણાકાર 4 આપે. આ 2 નો √3 હારે ગુણાકાર 2 √3. હવે √3 નો 2 હારે ગુણાકાર 2 √3 અને √3 નો √3 હારે ગુણાકાર મળે 3 બરાબર અને છેદમાં 4 - 3 એટલે 1 થઈ જાય કાંઈ લખવાની જરૂર પડે નહીં. હવે 4 અને 3 નો સરવાળો 7 અને આ 2 √3 નો સરવાળો થાય 4 √3 એટલે તમારો છેલ્લો જવાબ છે 7 + 4 √3. ત્યાંથી આપણે આગળનો દાખલો જોઈએ 3 √5 + √3 છેદમાં -5 √3 ના છેદનું છે સમીકરણ કરવાનું. સેમ ટુ સેમ પ્રોસેસ. નીચે ઓછાવાળું પદ છે તો તમારે વત્તાવાળા પદ વડે અંશ અને છેદમાં ગુણી નાખવાનું. ઉપર આ 2 પદનો થાય ગુણાકાર નીચે √5 નો ગુણાકાર 5 અને ઓછા √3 નો ગુણાકાર 3 એટલે છેદમાં આવી જાય 2. હવે ઉપર શું થાય તો એ આપણે થોડુંક ઝૂમ કરીને બતાવું તમને અહીં ગણીને એટલે વધારે ખ્યાલ આવશે. બરાબર આવું તમારી પાસે પદ હતું કે 3 √5 છે. બરાબર કાઉન્સની અંદર 3 √5 +3 બીજા કાઉન્સની અંદર છે √5 +3
આ બેનો ગુણાકાર, તો પહેલા પદ આરે પહેલું પદ જ્યારે હું ગુણું તો એ થઈ જાય 3 અને વર્ગમૂળ 5 ગુણાય એટલે 5. રેડી? હવે આ જે 3 વત્તા વર્ગમૂળ 5 છે એને હું ગુણું આ વર્ગમૂળ 3 આરે, એટલે વત્તા શું થાય 3 અને વર્ગમૂળ 5 વર્ગમૂળ 3 ગુણાય એટલે એ થઈ જાય વર્ગમૂળમાં 15. હવે વત્તા આ વર્ગમૂળ 3 અને આ વર્ગમૂળ 5 ગુણાય એટલે એ થઈ જાય વર્ગમૂળ 15 અને વત્તા આ વર્ગમૂળ 3 ગુણાય એટલે એ થઈ જાય 3. હવે આ 5 ને 3 15, એમાં આ વત્તા 3 નાખવું એટલે એ કેટલું થઈ જાય ટોટલ 18, વત્તા આ 3 વર્ગમૂળ 15 છે, આ ખાલી વર્ગમૂળ 15 છે એટલે એ કેટલું થાય 4 વર્ગમૂળમાં 15. આ ખાલી અંશનું હતું, આના છેદમાં હજી 2 એમનેમ છે. હવે આગળની પ્રોસેસ શું થાય તો કે હવે આ જે 2 છે એ હું બેને પર્સનલ આપી દઉં, એટલે કે 18 છેદમાં 2 વત્તા 4 વર્ગમૂળ 15 છેદમાં 2. આ 9 2 18 થાય એટલે તમારો પેલો અહીંયા 9 આવશે, વત્તાની નિશાની એમનેમ, અને આ બેનો છેદ ઉડે એટલે અહીંયા 2 આવશે, એ થશે 2 વર્ગમૂળ 15, એટલે તમારો ફાઇનલ જવાબ 9 વત્તા 2 વર્ગમૂળ 15 થાય. ત્યાંથી આપણે આગળ વધીએ તો તમારો નેક્સ્ટ દાખલો છે સાદુરૂપ આપો વર્ગમૂળ 3 ઓછા વર્ગમૂળ 2 એનો વર્ગ. અહીંયા તમે ધ્યાનથી જુઓ તો આ એક નિત્ય સમ છે x ઓછા y ના વર્ગ જેવો. તો આનું જે સોલ્યુશન થાય કઈ રીતે થાય તો કે જ્યારે બી તમને કાઉન્સમાં x ઓછા y નો વર્ગ આપે તો એ થશે નિત્ય સમ મુજબ પહેલા પદનો વર્ગ x વર્ગ ઓછા 2 કાઉન્સમાં પહેલું પદ એટલે x, બીજું પદ એટલે y અને વત્તા બીજા પદનો વર્ગ એટલે એ થાય y નો વર્ગ. હવે પહેલું પદ તમારા માટે x હતું, એ હતું વર્ગમૂળ 3 એનો વર્ગ ઓછા 2 કાઉન્સમાં પહેલું પદ એટલે વર્ગમૂળ 3, બીજું પદ એટલે કે વર્ગમૂળ 2 અને વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ. તો વર્ગમૂળ 3 નો વર્ગ થાય 3 ઓછા અહીંયા ગુણાકાર થશે આ 2, આ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ગુણાય એટલે 2 વર્ગમૂળમાં 6, બરાબર, અને વત્તા આ વર્ગમૂળ 2 નો વર્ગ 2. હવે 3 ને 2 થઈ જાય 5 અને ઓછા 2 વર્ગમૂળ 6, જે તમારો અહીંયા ફાઇનલ જવાબ છે 5 ઓછા 2 વર્ગમૂળમાં 6. ત્યાર પછીનો જે બીજો દાખલો છે એ આપણે ગણીએ, બરાબર. તો એમાં તમને કીધું છે કે અહીંયા કિંમત શોધવાની છે 32 ની 2 છેદમાં 5 ઘાત. હવે 32 ની 2 છેદમાં 5 ઘાત છે તો એને 32 એટલે થાય 2 ની 5 ઘાત અને એની 2 છેદમાં 5 ઘાત. તો આપણે હમણાં જ એક દાખલામાં ભણ્યા કે ઘાતની ઘાત હોય તો ગુણાકાર થાય, એટલે ઉપર આવું થાય 5 ગુણ્યા 2 છેદમાં 5, છેદમાં 5 અંશમાં 5 ઉડી જાય એટલે એ 2 ની 2 ઘાત થાય, જેનો જવાબ આવે 4. રેડી? એવી જ રીતના તમારો બીજો દાખલો છે 125 છે, બરાબર, એની -1/3 ઘાત છે. હવે આને 5 ની 3 ઘાત લખાય, પછી 25 અને 25 પંચા 125, આની -1/3 ઘાતની ઘાતનો ગુણાકાર છેદમાં 3 અંશમાં 3 ઉડી જાય એટલે 5 ની -1 ઘાત થાય, 5 ની -1 ઘાત એટલે કે 1/5 અને લખાય એટલે તમારો ફાઇનલ જવાબ થાય 1/5. અહીંયાથી આપણે આગળ વધીએ સાદુરૂપ આપો 3 વત્તા વર્ગમૂળ 3 અને 2 વત્તા વર્ગમૂળ 2. તો આ બેમાં શું થાય તો આવી રીતના લખી, પહેલું પદ ગુણાય એટલે 3 2 6, બીજું અને પહેલું પદ ગુણાય એટલે 3 વર્ગમૂળ 2, અહીંયા બીજું પદ અને પહેલું પદ ગુણાય એટલે વર્ગમૂળ 3 અને 2 એટલે પાછું 2 વત્તા વર્ગમૂળ 3 અને આ વર્ગમૂળ 3 વર્ગમૂળ 2 ગુણાય એટલે વર્ગમૂળ 6. હવે આમાં આગળ બીજી કાંઈ પ્રોસેસ ના થાય એટલે આ તમારો જે છેલ્લો જવાબ છે એ રહેશે. આગળ નેક્સ્ટ છે સાદુરૂપ આપો, બરાબર, એને હું અહીં સાઈડમાં લઈ લઉં એટલે પાછું આપણે સાઈડમાં ગણતરી કરી શકીએ. તો સાદુરૂપમાં છે એવું કે 2 ની આપી છે, 2 ની આપી તમને 2 છેદમાં 3 ઘાત ઇન્ટુ 2 ની 1 છેદમાં 5 ઘાત. હવે આધાર આપણે જોઈએ તો 2 નો 2 એટલે ઘાતનો શું થશે સરવાળો, તો ઘાતનો સરવાળો કરીએ એટલે 2 ની 2 છેદમાં 3 ઘાત વત્તા 1 છેદમાં 5 ઘાત. તો આ 3 ઘાત અને 5 ઘાત છે તો એનો લસા તમને મળે 15. આને મેં 15 બનાવ્યા, 3 ને 15 બનાવી તો 5 વડે ગુણવા પડે, છેદમાં 5 વડે ગુણ્યા તો અંશમાં ગુણવા પડે એટલે ઉપર 5 2 10 વત્તા આને મેં 15 બનાવ્યા 3 વડે ગુણ્યા એટલે ઉપર 3. તમારો જવાબ થાય અહીંયા થશે 10 ની 13 છેદમાં 15. બરાબર, હું જરાક જવાબ ચેક કરી લઉં તો જવાબ આપને મળે છે 2 ની 13 છેદમાં 15. અહીં ભૂલથી આપણે લખાઈ ગયું છે 2 ની 11 છેદમાં 15. અહીંયા એક ધ્યાન રાખો, જો આ રીતના લખવાનું થશે, આ એક નહીં આવે, અહીંયા સુધારો કરી જ દઉં તમને, બરાબર. આ જે એક અહીંયા લખ્યા છે એક નહીં આવે, અહીં આવશે અહીંયા 3, બરાબર, એટલે આ થશે 2 ની 13 છેદમાં 15 ઘાત, બરાબર. આ તમારો જે ફાઇનલ જવાબ છે એ જે 2 ની 13 છેદમાં 15 ઘાત આવશે, બરાબર. અહીંયા જે આપણે લખ્યું છે સુધારો કરી દઈએ પાછો.
આ રીતે તમને મળે 2/13 જે તમારો ફાઇનલ જવાબ છે. ત્યારબાદ જે બીજો દાખલો છે અહીં આપણે જોઈએ તો ગણતા જ જઈએ સાથે સાથે, એટલે આવી રીતની કોઈ ભૂલ રહી ગઈ હોય તો આપણે ભૂલ છે મળી શકે. બરાબર, તો અહીંયા જોઈએ આપણે તો તમને આ રીતનું આપ્યું છે 11/1/2 નીચે 11/1/4. તો હવે અહીંયા આપણે જોઈએ તો અંશ અને છેદમાં આધાર સરખો છે. બરાબર, અંશ અને છેદમાં આધાર સરખો હોય એટલે જે ઘાત તમને આપી છે એની બાદબાકી થાય. કઈ રીતે થાય તો કે 11/1/2 ઓછા 1/4. તો એ તમને શું મળે તો કે 11 ને હવે લસા કેટલો આવશે તો કે 4 આવશે. 2 છેદમાં અહીંયા અવયવ તમે આપણે જોઈએ તો પાડામાં 4 આવે. રેડી, અને મેં 4 બનાવ્યા 2 વડે ગુણવું આપણે તો અંશમાં 2 વડે ગુણ્યા એટલે 2 થઈ જાય. 1 2 2 નીચે 4 હતા જ આમાં ઓલરેડી, એટલે અહીંયા કાંઈ ગુણવાની જરૂરિયાત રહેતી નથી. તો એ થઈ જાય -1 એમ નમ. તો 11/1/4 છે તમારો ફાઇનલ જવાબ રહેશે. બરાબર, અને છેલ્લો દાખલો જે છે 2√2 વત્તા 5√3 અને 2 ઓછા 3√3 આનો સરવાળો કરવાનો છે. સરવાળો કરીએ એટલે વચ્ચે પ્લસની નિશાની આવે, બીજું કાંઈ છે નહીં નવું. બરાબર, તો આ 2√2 વત્તા 5√3 એમાં સરવાળો કરીએ 2 ઓછા 3√3. હવે અહીંયા શું કર્યું છે તો કે ભાઈ √2 વાળા પદને પાસે પાસે લખી લીધા. તમે કાઉન્સ ન કરો તો પણ ચાલે. બરાબર, પાસે પાસે લખ્યા અને વત્તા આ √3 વાળા પદને પાસે પાસે લખ્યા, જેથી કરીને થોડુંક દેખાય આવે, સરળતા રહે દાખલામાં. 2√2 ને વત્તા √2 એટલે આમાં શું થાય તો √2 સામાન્ય નીકળે. રેડી, કાઉન્સમાં વધે 2 વત્તા 1 અને અહીંયા સામાન્ય નીકળે √3 કાઉન્સમાં વધે 5 ઓછા 3. તો અહીંયા તમને આ 2 વત્તા 1 એટલે 3√2 બને અને અહીંયા 5 ઓછા 3 એટલે 2√3 બને. તમે આ જે સ્ટેપ છે ન લખો તો પણ ચાલે, સીધો તમે આ દાખલાને કંઈક આ રીતે પણ ગણી શકો. બરાબર, આ PDF બનાવી હતી એટલે જે આ એક આપણી ટેક્સ્ટ બુક છે એનું ઉદાહરણ હતું એટલે બેઠું ત્યાંથી જ આપણે PDFમાં રાખ્યું. પણ આની ગણતરી કરવી હોય તો સહેલી રીત કઈ થાય તો કે આ રીતની થઈ શકે. બેનો સરવાળો તમને કીધો છે, અહીંયા આપણી પાસે સ્ટેપ છે, સરવાળો આપણે અહીંયા જ મૂકીએ કાઉન્સ વિના. તો 2√2 વત્તા 5√3 વત્તા √2 અને ઓછા 3√3. તો અહીંયા આપણે જોઈએ તો આ √2 વાળા પદ છે, આગળ 2 અને અહીં 1 છે તો એ થઈ જાય સીધું 3√2 અને આ 5√3 ઓછા 3√3 તો વત્તા તમને થઈ જાય 5 માંથી 3 નીકળે એટલે એ નિશાની પ્લસ જ રહેવાની થઈ જશે 2√3 જે તમારો ફાઇનલ જવાબ અહીંયા છે જ. બરાબર, તો મિત્રો જે આપણે અહીંયા ચેપ્ટર હતું એ થશે પૂરું. આપણે જલ્દી થઈ જાય નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ.